58 વર્ષનો જૂનો બેન હટાવવા કેન્દ્રએ કર્મીઓને આપી એવી છૂટ કે કોંગ્રેસ ભડકી। કેન્દ્ર સરકારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો 58 વર્ષનો જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેના કારણે કોંગ્રેસ ભડકી છે। કોંગ્રેસના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે 58 વર્ષ પહેલા કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો। વર્તમાન સરેરાશ આ આદેશ પાછો ખેંચી લેતા કોંગ્રેસ ભડકી છે। 30 નવેમ્બર 1966માં આરએસએસના કાર્યક્રમોમાં સરકારી અધિકારીઓની ભાગીદારી બાબતે કોંગ્રેસ સરકારોએ સમયાંતરે પ્રતિબંધ મૂક્યો હતો। જો કર્મચારીઓ આરએસએસની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેમને કડક સજા કરવાની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી હતી। માહિતી અનુસાર અગાઉની કેન્દ્ર સરકારે 1966, 1970 અને 1980ના આદેશોમાં સુધારો કર્યો હતો, જેમાં આરએસએસ શાખાઓ અને અન્ય સંસ્થાઓની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સરકારી કર્મચારીઓ પર કડક દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવામાં આવી હતી। કોંગ્રેસના નેતા પવન ખેડા પછી કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા જયરામ રમેશે પણ આરએસએસ પર અગાઉની સરકારોની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો। એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે ફેબ્રુઆરી 1948માં ગાંધીજીની હત્યા પછી સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો। ત્યારબાદ સારા આચરણની ખાતરી પર પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો। આ પછી પણ આરએસએસે ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી। જ્યારે હવે કર્મચારી અને તામીલ વિભાગે એક આદેશ જારી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વધુમાં કહ્યું કે 1966માં આરએસએસ પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તે યોગ્ય નિર્ણય હતો। આ પ્રતિબંધ લાદવા માટે 1966માં જારી કરાયેલ સત્તાવાર આદેશ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।